નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન ફેબ્રુઆરીમાં હવે કેવું જોવા મળશે, હવામાનમાં પલટો આવશે કે નહીં તેની સંપૂર્ણ વિગતો મેળવીશું. સાથે ઠંડીનું પ્રમાણ, ગરમી, તાપમાન હવે કેટલું જોવા મળી શકે છે, ઉનાળો હવે ક્યારથી શરૂઆત થઈ શકે છે, સાથે જ ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી તાપમાન ઊંચું જઈ રહ્યું છે. ખાસ કરીને બપોર દરમિયાન ગરમીનો અહેસાસ પણ ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળી રહ્યો છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો બપોરે મહત્તમ તાપમાન 30 થી 35ની રેન્જમાં જોવા મળી રહ્યું છે. રાત્રિનું તાપમાન નોર્મલ કરતાં નીચે એટલે કે 15 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળી રહ્યું છે. અત્યારે ગુજરાતની અંદર મિક્સ ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે. આ ફેબ્રુઆરી મહિના દરમિયાન ગુજરાતની અંદર મિક્સ ઋતુ જોવા મળશે, એટલે કે રાત્રે અને વહેલી સવાર દરમિયાન હળવી ઠંડી જોવા મળશે. જ્યારે બપોર દરમિયાન તાપમાન ઊંચું જતાં ગરમીનો અહેસાસ ગુજરાતના ખેડૂતોને જોવા મળી શકે છે. આ વર્ષે મિત્રો શિયાળો લાંબો ચાલવાનો છે, જેના કારણે ફેબ્રુઆરીમાં હળવી ઠંડી જોવા મળશે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન. જ્યારે બપોર દરમિયાન ગરમીનો માહોલ સર્જાશે, જેથી ગુજરાતમાં ઉનાળા જેવો માહોલ પણ જોવા મળી શકે છે. પરંતુ મિત્રો, જ્યાં સુધી 35 ડિગ્રી ઉપર તાપમાન ન જાય ત્યાં સુધી ઉનાળાની શરૂઆત ન ગણી શકાય. એટલે કે આમ જોવા જઈએ તો ફેબ્રુઆરીના અંત ભાગની અંદર ગુજરાતની અંદર તાપમાન 35 ડિગ્રી ઉપર જશે તો ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ જશે. સાથે જ મિત્રો, હવામાનની વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે. તેમજ ગુજરાતમાં હમણાં હવામાનમાં પલટો આવે તેવી પણ શક્યતા જોવા મળતી નથી. તેમજ વાતાવરણ પણ સાવ ક્લીન એટલે કે સાવ ચોખ્ખું જોવા મળે અને શુદ્ધ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. હમણાં ગુજરાતની અંદર માવઠાની સંભાવના પણ જોવા મળશે નહીં. બાકી મિત્રો, હળવી ઠંડી રાત્રે અને વહેલી સવારે જોવા મળશે. રાત્રિનું લઘુત્તમ તાપમાન નોર્મલ કરતાં નીચે જોવા મળશે, જ્યારે બપોર દરમિયાન તાપમાન નોર્મલ કરતાં 2-3 ડિગ્રી વધુ જોવા મળે અને ઉંચકાઈ આગામી દિવસોની અંદર તેવી સંભાવના દેખાઈ રહી છે. પવનની વાત કરીએ તો પવનની સામાન્ય ઝડપ 10 કિલોમીટર કરતાં પણ નીચી જોવા મળશે. તેમજ ઉત્તર પૂર્વના અમુક વિસ્તારોની અંદર પવનો જોવા મળશે, અમુક ઉત્તર પશ્ચિમના જોવા મળશે. વિસ્તારો વાઇઝ પવનની દિશા અલગ હોઈ શકે છે. તાપમાન મિત્રો વધી શકે છે આગામી 15 તારીખ બાદ 2 થી 3 ડિગ્રી. જ્યારે મિત્રો, ઝાકળ વરસાદનું પ્રમાણ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોની અંદર હાલ તો હળવું જોવા મળી રહ્યું છે. એ દિવસ વાઇઝ વધઘટ જોવા મળશે ઝાકળ વરસાદની. તેમજ મિત્રો, ફેબ્રુઆરી અંત ભાગની અંદર ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે. તેમજ ધુમ્મસભર્યું વાતાવરણ પણ 15 તારીખ બાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, ખાસ કરીને ગુજરાતની અંદર ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતાં માર્ચ મહિનાથી વિધિવત રીતે ઉનાળાની શરૂઆત થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. માવઠાની હમણાં કોઈ સંભાવના જણાતી નથી. હવામાનમાં પલટો આવશે તો અવશ્ય માહિતી આપશું. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ.